નમસ્કાર મિત્રો, ચાલો આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ અને અગત્યનો એવો પહેલો યુનિટ પૂરો કર્યો, જેમાં આપણે સજીવોની ઓળખાણ આપી કે ભાઈ સજીવ એટલે શું, અને આપણી પાસે આ પુષ્કળ સજીવો છે, એનો અભ્યાસ સારી રીતે થાય એટલે આપણે સજીવોની ગોઠવણી પણ કરી, એટલે કે વર્ગીકરણ. એટલે પહેલા યુનિટમાં આપણે સજીવની ઓળખાણ આપી અને એનું વર્ગીકરણ કર્યું, એની યોગ્ય ગોઠવણી કરી, અભ્યાસ કર્યો નથી. એટલે 1 થી 4 ચેપ્ટરમાં આપણે ખાલી સજીવોને ઓળખ્યા અને એની ગોઠવણી કરતાં શીખ્યા, એનું વર્ગીકરણ કરતાં શીખ્યા, સજીવનો અભ્યાસ નથી કર્યો. સજીવનો અભ્યાસ આપણે બીજા યુનિટમાં કરીશું, 5મા ચેપ્ટરમાં. સજીવનો અભ્યાસ કેવી રીતે થાય? સજીવનો અભ્યાસ 2 રીતે થાય, એક તો બહારથી ને બીજું અંદરથી. બહારથી જે અભ્યાસ થાય એને બાહ્યાકાર વિદ્યા કહેવાય અને અંદરથી જે અભ્યાસ થાય એને અંતસ વિદ્યા કહેવાય. ચાલો આપણે સૌથી પહેલાં વનસ્પતિ બાહ્યાકાર વિદ્યાની શરૂઆત કરીશું. તમારી આસપાસ, તમારી આજુબાજુ ઘણી બધી પુષ્કળ વનસ્પતિ છે. ઉચ્ચ કક્ષાની સપુષ્પી વનસ્પતિઓ પણ તમે જોઈ શકો છો. તમારે એ વનસ્પતિઓને જોઈને એનો બહારથી અભ્યાસ કરવાનો છે. બહુ મજા આવશે હો મિત્રો, બહુ પ્રેક્ટિકલ અભ્યાસ છે, ખરેખર મજાનો અભ્યાસ છે, તમે જાતે પણ કરી શકશો. તો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા, વનસ્પતિનું સંપૂર્ણ બહારથી અભ્યાસ કરીશું. પણ આમ તો આ ચેપ્ટરમાં વનસ્પતિની સંપૂર્ણ બાહ્યાકાર વિદ્યા આપી દીધી છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ બધું જ સમજાવ્યું છે, એકદમ મસ્ત પ્રેક્ટિકલી. પણ કોવિડ-19 કોરોનાના કારણે સરકારશ્રીએ સિલેબસમાં થોડો કાપ મૂક્યો છે, 30% સિલેબસ કાપી નાખ્યો છે. એટલે આ 5મા ચેપ્ટરમાંથી પણ ઘણા બધા મુદ્દા રદ કરી નાખ્યા છે. એટલે રદ કરેલા મુદ્દા હું અત્યારે નહીં ચલાવું. પહેલાં આપણે સિલેબસ પ્રમાણે, અભ્યાસક્રમ પ્રમાણે જઈશું, નવા અભ્યાસક્રમ પ્રમાણે, તમારી પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ પ્રમાણે. એટલે એમાં જે અમુક મુદ્દા રાખેલા છે એ મુદ્દા આપણે પહેલાં ભણીશું. અભ્યાસક્રમ પણ આપણે એ રીતે ચલાવીશું અને અમુક ચેપ્ટરો પણ રદ કરી નાખ્યા છે સરકારે. તો આપણે ચેપ્ટરે પહેલાં નહીં ભણાવીએ. પહેલાં તો તમારી વાર્ષિક પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષામાં જે બધું પૂછાવાનું છે એ આપણે પહેલાં ભણી લઈશું, અને પછી એ બધું પૂરું થઈ જાય, અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી આપણે બાકીનું ભણીશું નીટ માટેનું. તો ચાલો આપણે હવે આ નવા અભ્યાસક્રમ સાથે 5મા ચેપ્ટરની શરૂઆત કરીએ. એમાં તમને ખાલી પુષ્પ જ આપેલું છે, વનસ્પતિના બાકીના ભાગો નથી સમજાવેલા. તો આપણે પુષ્પથી શરૂઆત કરીએ. પણ પુષ્પથી શરૂઆત કરતાં પહેલાં તમારે લાક્ષણિક વનસ્પતિને ઓળખવી પડે કે ભાઈ તમારી આજુબાજુ જે વનસ્પતિ છે કેવી હોય. તો આપણે એનો થોડોક પરિચય આપીએ કે ભાઈ તમારી આસપાસ કોઈ પણ લાક્ષણિક વનસ્પતિ છે, એમાં કયા ભાગો છે. તો તમે કોઈ પણ લાક્ષણિક વનસ્પતિ લેશો તેમાં મુખ્ય 2 ભાગ હોય. એક ભાગ જમીનની અંદર હોય અને બીજો બહાર હવામાં હોય. જમીનની અંદર રહેલો ભાગ, ભૂમિગત ભાગ, એને મૂળ તંત્ર કહેવાય છે. જો એ અમે આકૃતિ આપી છે એક લાક્ષણિક વનસ્પતિની, તમારી પુસ્તકમાં પણ આપેલી છે. આ જમીનની અંદર રહેલો ભાગ ભૂમિગત ભાગ, ભૂમિગત ભાગ એને મૂળ તંત્ર કહેવાય. અને આ હવાઈ ભાગ, વનસ્પતિનો આ જે હવાઈ ભાગ છે એને પ્રરોહ તંત્ર કહેવાય છે. તો પ્રરોહ તંત્ર એટલે શું? જો મિત્રો પ્રરોહ તંત્ર એટલે પ્રકાંડ નહીં. ઘણા એમ માન લે પ્રરોહ તંત્ર એટલે પ્રકાંડ. ના, પ્રરોહ તંત્ર એટલે પ્રકાંડ નહીં. હા, પ્રરોહ તંત્રમાં પ્રકાંડ આવી જાય. તો પ્રરોહ તંત્રમાં શું આવશે? જો આકૃતિમાં જુઓ, પ્રરોહ તંત્રમાં પ્રકાંડ પણ આવે, આ વચ્ચે રહેલો આ પ્રકાંડ, પ્રકાંડની શાખાઓ પણ આવે, પર્ણો પણ આવે, એની અંદર ફળ પણ આવે, એની અંદર પુષ્પ પણ આવે. આ જે બધું છે આખું શું કહેવાય છે? પ્રરોહ તંત્ર. એટલે પ્રરોહ તંત્રની અંદર પ્રકાંડ, પર્ણ, શાખાઓ, પુષ્પ, ફળ બધું જ આવી જશે. આ પુષ્પ છે, આ ફળ છે, આ બધું જ આવી જશે. આવું આ પ્રરોહ તંત્ર છે. અને એમાંથી આપણે પ્રકાંડની વાત કરવાની છે કે ભાઈ પ્રકાંડ કેવું હોય. આમ તો પ્રકાંડની રચના છે ને એ પ્રરોહ જેવી જ હોય. તો આ પ્રકાંડ કેવું હોય? ચલો જાણો છો પ્રકાંડ કેવું હોય?
એમાં શું આવેલું હોય, આપણે પ્રકાંડનો થોડો પરિચય આપીએ. તમે તમારી આજુબાજુ કોઈ પણ વનસ્પતિ હોય ત્યાં જઈને તમે એને જોઈને પ્રકાંડનો અભ્યાસ કરી શકો. પ્રકાંડનો અભ્યાસ એટલે થળનો અભ્યાસ કરવાની જરૂર નથી. આ થળ એટલે પ્રકાંડ કહેવાય. માન લો કે આસોપાલોના ઝાડ આગળ જઈને તમે ઊભા રહો અને ત્યાં તમને વચ્ચે થળ દેખાય, એનો અભ્યાસ એ પ્રકાંડનો અભ્યાસ કહેવાય. પણ એ તો મોટું છે, બહુ સ્પષ્ટ દેખાશે નહીં, તો તમારે શું કરવું? માન લો કે તમે થળનો વ્યવસ્થિત અભ્યાસ નથી કરી શકતા, તો તમારે એની ડાળી તોડી લેવી. એ પ્રકાંડની થળની રચનામાં જે બધું છે ને એ બધું જ ડાળીમાં છે. એટલે તમારે કોઈ પ્રકારનો અભ્યાસ કરવો હોય તો મોટા થળ આગળ જવાની જરૂર નથી. એકાદ નાની ડાળી થોડીક તોડી લેવાની, તો એની અંદર તમને આખો પ્રકારનો ભાગ દેખાય આવે. દાખલા તરીકે એક ડાળી તોડીને આપણે અહીંયા આકૃતિમાં બતાવીએ, પછી તોડેલી ડાળી પણ બતાવીશ તમને. પહેલા આકૃતિમાં સમજીએ. માની લો કે આપણે આસોપાલવ જેવી કોઈ વનસ્પતિ છે, એની એક ડાળી તોડી લીધી. એ ડાળી એટલે પ્રકાંડ. એ ડાળીની રચનામાં શું છે? પ્રકાંડના બધા જ ભાગો છે. ડાળી એટલે પ્રકાંડ, આનું પ્રકાંડ. તમે એમાં આવો અક્ષ હશે. પ્રકાંડમાં શું હોય? આવો એક લાંબો અક્ષ, આવી ડાળીમાં વચ્ચે આવો મધ્ય અક્ષ હોય, અને એ અક્ષ ઉપર આવી ગાંઠો આવેલી હશે. જોજો ધ્યાનથી, આવી ક્રમિક ગાંઠો આવેલી હોય છે. આ ગાંઠ છે, આ બધી ગાંઠ, આ અક્ષ, આ એક લાંબો અક્ષ છે અને અક્ષ ઉપર આવી ગાંઠો આવેલી છે. આવી બે ક્રમિક ગાંઠો વચ્ચેનું જે અંતર છે ને એને આંતરગાંઠ કહેવાય. બરાબર? એટલે તમારે આવી કોઈ ડાળી તોડી લેવાની. એ ડાળીને તોડી લેશો ને એટલે એની અંદર તમને આવું દેખાશે. એક તો આવું મધ્ય અક્ષ, લાંબી શાખા હશે, અને એના ઉપર આવી ક્રમિક ગાંઠો આવેલી હશે જેને આંતરગાંઠ કહેવાય. અને આ બધી ગાંઠો છે ને એના ઉપરથી પર્ણ ઉદ્ભવે. આ જે ગાંઠો છે ને એના ઉપરથી પર્ણનો ઉદ્ભવ થાય. માન લો કે તમે આસોપાલવની ડાળી તોડી લીધી છે, તો એમાં તમને આવું દેખાશે. દરેક ગાંઠ ઉપરથી શાનો ઉદ્ભવ થાય છે? પર્ણનો ઉદ્ભવ થાય છે. માન લો કે આવી આપણે આસોપાલવની ડાળી તોડી લીધી છે, તો તમને આવું દેખાશે. પર્ણો છે. ક્યાંથી ઉદ્ભવ પામ્યા? ગાંઠ ઉપરથી. એટલે તમે કોઈ પણ પ્રકાંડ લેશો, શાખા એટલે પ્રકાંડ, તો એ પ્રકાંડમાં શું હશે? આવી ગાંઠો હશે ઘણી બધી, અને આ ગાંઠો વચ્ચેનો અંતર એટલે આંતરગાંઠ. અને ગાંઠો ઉપરથી શું સર્જાય? પર્ણો સર્જાય. અને બીજું, આ પ્રકાંડ ઉપર, આ ડાળી ઉપર કલિકાઓ હોય છે. એટલે પ્રકાંડ ઉપર બીજું શું આવેલું છે? કલિકા આવેલી છે. કલિકા આવેલી હોય. આમાં બે ટાઈપની કલિકા હોય છે. સ્થાન આધારિત બે ટાઈપની કલિકા આમાં જોવા મળે છે. અગ્રકલિકા અને કક્ષ કલિકા, આવી બે ટાઈપની કલિકા જોવા મળે. અગ્રકલિકા એટલે અગ્રભાગે આવેલી છે. આ જે પ્રકાંડ છે, આ જે ડાળી છે, એના અગ્રભાગે અગ્રકલિકા આવેલી હોય. આ ડાળીનો અગ્રભાગ, ત્યાં અગ્રકલિકા આવેલી છે. આવી અગ્રકલિકા. પ્રરોહાગ્ર, પ્રકાંડના અગ્રભાગે કે ડાળીના અગ્રભાગે આવી અગ્રકલિકા આવેલી છે. એને પ્રરોહાગ્ર પણ કહેવાય છે. એ ક્યાં આવેલી હોય? ક્યાં આવેલી છે? પ્રકાંડ કે તેની શાખાના ટોચના ભાગે આવેલી કલિકા એને અગ્રકલિકા કહેવાય. વ્યાખ્યા છે આ. પ્રકાંડ કે તેની શાખાના ટોચના ભાગે આવેલ કલિકા
જેને શું કહેવાશે? અગ્રકલિકા એવું એને કહેવાય. એટલે આવી આ અગ્રકલિકા તમને જોવા મળશે. બીજી છે કક્ષકલિકા. પેલી હતી અગ્રકલિકા અને બીજી છે કક્ષકલિકા. એટલે શું? કક્ષકલિકા સમજવું હોય તો તમારે પેલા કક્ષ શબ્દ સમજવો પડે. કક્ષ કોને કહેવાય? કક્ષ એટલે રૂમ નહીં, શયન કક્ષ ને કક્ષ એટલે રૂમ નહીં. એ કક્ષ એટલે શું આપણે સમજાવીએ. જો ક્યાં હોય છે, આપણે હમણાં એમ કહ્યું કે આ દરેક ગાંઠ ઉપરથી શું સર્જાય છે? પર્ણો. પ્રકાંડ ઉપર દરેક ગાંઠ ઉપરથી પર્ણો સર્જાય. આ પર્ણ અને પ્રકાંડની વચ્ચે ખૂણો બને. આ પર્ણ છે અને આ પ્રકાંડ છે, એની વચ્ચે અહીંયા ખૂણો રચાય. આ જગ્યાએ દરેક જગ્યાએ જો દરેક જગ્યાએ પર્ણ અને પ્રકાંડ વચ્ચે ખૂણો રચાય. આ ગાંઠના ભાગે એને કક્ષ કહેવાય. અહીંયા મોટી આકૃતિમાં બતાવું. આ પર્ણ અને આ પ્રકાંડની વચ્ચે ખૂણો રચાય. આ રહેવા એને કક્ષ કહેવાય. અહીંયા પણ આ પર્ણ અને આ પ્રકાંડની વચ્ચે ખૂણો રચાય એને કહેવાય કક્ષ. અહીંયા પણ આ પર્ણ અને આ પ્રકાંડની વચ્ચે ખૂણો રચાય એને કહેવાય કક્ષ. બરાબર? પર્ણ અને પ્રકાંડની વચ્ચે, અને એ પણ કઈ જગ્યાએ? ગાંઠના ભાગે રચાતો કોણ. કોણ પ્રશ્ન નથી, રચાતો કોણ. કોણ પ્રશ્ન નથી, કોણ એટલે ખૂણો. કોણ એટલે ખૂણો. જેને શું કહેવાય છે? જેને કક્ષ કહેવાય છે. પર્ણ અને પ્રકાંડની વચ્ચેના ગાંઠના ભાગે રચાતો કોણ એટલે કે ખૂણો, જેને શું કહેવાય? કક્ષ. એટલે દરેક જગ્યાએ પર્ણ અને પ્રકાંડની વચ્ચે આવો ખૂણો પડે અને એ ખૂણાની અંદર કલિકા આવેલી હોય છે. આવી આ જે ખૂણો રચાય છે ને એમાં આવી કલિકા આવેલી છે. એટલે કે કક્ષમાં કલિકા આવેલી છે. આ કલિકા ક્યાં આવેલી છે? કક્ષના ભાગે. જો આ જગ્યાએ, આ જગ્યાએ માટેને શું કહેવાય છે? કક્ષ કલિકા કહેવાય છે. બરાબર? જો આ આકૃતિમાં જુઓ, આ આકૃતિમાં આ બધી કક્ષ કલિકા છે. કક્ષ કલિકા, આ કક્ષ કલિકા છે. એટલે કક્ષના ભાગે આવેલી કલિકા એને શું કહેવાય છે? કક્ષ કલિકા. આવેલ કલિકા એટલે કક્ષ કલિકા. પણ કક્ષ એટલે શું? તો આ પ્રકાંડ અને પર્ણની વચ્ચે જે ખૂણો રચાય એને કક્ષ કહેવાય અને એમાં રહેલી કલિકા એટલે કક્ષ કલિકા. સમજાયું? એટલે તમે કોઈ પણ લાક્ષણિક પ્રકાંડ લેશો ને તો એ પ્રકાંડમાં આવા ભાગો હોય. કયા ભાગો હોય? પ્રકાંડની અંદર એક તો આવો અક્ષ હોય લાંબો, અને અક્ષમાં આવી ગાંઠો આવેલી હોય ક્રમિક, અને આ ગાંઠો વચ્ચેનું અંતર શું કહેવાય? આંતરગાંઠ. આંતરગાંઠ કહેવાશે. અને આ દરેક ગાંઠમાંથી શું સર્જાય છે? પર્ણો સર્જાય છે. આ ઉપરાંત આ જે પ્રકાંડ છે એમાં બે ટાઈપની કલિકા આવેલી હોય, અગ્રકલિકા અને આવી કક્ષકલિકા. અગ્રકલિકા પ્રકારના ટોચના ભાગે આવેલી છે અને કક્ષકલિકા સાદી ભાષામાં કેવું હોય તો પર્ણના ખૂણામાં. પર્ણના ખૂણામાં પ્રકાંડ અને પર્ણની વચ્ચે જે ખૂણો રચાય ત્યાં જે કલિકા આવેલી છે એને કક્ષકલિકા કહેવાય. આવું પ્રેક્ટિકલી તમે જોઈ શકો છો. દાખલા તરીકે આસોપાલવની ડાળી તોડી લો તો તમને આવું પ્રેક્ટિકલી દેખાશે. ચલો પ્રેક્ટિકલી આપણે જોઈ લઈએ. બરાબર? આસોપાલવની ડાળી તોડીને હું લાવ્યો છું અને એમાં પ્રેક્ટિકલી તમે આ બધું જોઈ શકો છો. દેખાય છે? આ એક ડાળી નાની મેં તોડી લીધી છે. દેખાય છે બધાને? બરાબર દેખાય છે? જો જોઈ નજીક દેખાય છે કે નહીં? હા કે ના? તમે નહીં બોલો, મને ખબર છે. બરાબર? આ ડાળી છે. હવે આ ડાળીમાં શું છે હું તમને એ બતાવું છું. આ જે ડાળી છે ને એમાં આ વચ્ચે રહેલી અક્ષ છે, જે આપણે આકૃતિમાં બતાવ્યું ને એ કમ્પેરિઝન કરજો. આ અક્ષ છે અને પછી આ બધી ગાંઠો છે. આ એક ગાંઠ, આ બીજી ગાંઠ,
આ ત્રીજી ગાંઠ, આ ચોથી, આ પાંચમી, આ બધી ગાંઠો છે. જો આ બધી ગાંઠો, અને એ ગાંઠોમાંથી શું સર્જાય છે? પર્ણ. આ બધા પર્ણ. દરેક ગાંઠમાંથી શું સર્જાય છે? આવા પર્ણો સર્જાય છે. છેક ઉપર સુધી દરેક ગાંઠમાંથી પર્ણો સર્જાય છે. બરાબર. હવે એના અગ્રભાગે રહેલી, અગ્રભાગે કલિકા હોય. જો આ અગ્રભાગ દેખાય છે નાનો, જો નજીક લાવું, અગ્રભાગ દેખાયો? આ ઉપર દેખાય છે, એકદમ નાનું અગ્રભાગે. આ જે એકદમ નાનું છે ને એ અગ્રકલિકા છે. હો, હા, હવે દેખાવી. જો આ રહ્યું ને, અગ્રકલિકા છે, એકદમ નાનું. તમે જોઈ શકશો હે ને. એટલે ડાળીનો જે ટોચનો ભાગ છે ને એમાં નાનું દેખાય. જો આ રહ્યું, એ અગ્રકલિકા છે ને. હવે આવી જ રીતે ધ્યાનથી જોજો. એ તો બહુ નાનું છે કક્ષકલિકા. અહીંયા જો, હવે જો આ પર્ણ, આ પ્રકાર નીચે આ દેખાય છે આણીવાળું સેજ, બહુ નાની હોય કક્ષકલિકા. આ દેખાય સેજ, આર્યા, આ નજીક જોજો. હવે દેખાય? હા, હવે કદાચ દેખાશે. દેખાય? આ પર્ણ, આ પ્રકાંડ, એની વચ્ચે ખૂણો, ત્યાં નાજુક અણીદાર ભાગ તમને દેખાય છે. હા, હવે દેખાય. જુઓ, દેખાય સ્પષ્ટ? અરે વાહ, એક કક્ષકલિકા. સમજાયું? એટલે તમે તમારા હાથમાં આવું કોઈ ડાળી લઈને પ્રકારની આખી રચના જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળના ભાગે અગ્રકલિકા છે અહીંયા, અને પર્ણની વચ્ચે ખૂણો રચાય છે, ત્યાં કક્ષકલિકા છે. કોઈ પણ પ્રકાર તમે લેશો, એટલે ડાળી, કોઈ પણ ડાળી તમે લેશો, એમાં વચ્ચે આવી મધ્ય ધરી હોય, અક્ષ હોય, પછી આવી ક્રમિક ગાંઠો હોય. આ 1, 2, 3, 4, 5, આ બધી ગાંઠો છે. અને ગાંઠો પરથી શું સર્જાય છે? બધા આવા પર્ણો સર્જાય છે. ઉપર અગ્રકલિકા, સાઈડમાં કક્ષકલિકા. આવું તમને પ્રકાંડમાં જોવા મળશે. હવે જો આપણે તો પુષ્પ બનાવવાનું છે, આ પ્રકાંડ ઉપરથી બનશે. એટલે મેં તમને આ પ્રકાંડ સમજાવ્યું. ક્યારે બનશે હું તમને એ કહી દઉં. ચલો, હવે આ પ્રકાંડ ઉપરથી પુષ્પનું સર્જન થશે, પણ ક્યારે થશે હવે આપણે એ વાત કરીએ. વનસ્પતિ જ્યારે પરિપક્વ બનશે ને, વનસ્પતિ જ્યારે પરિપક્વ બને ત્યારે પ્રકાંડની અમુક શાખાઓ છે, ડાળીઓ છે, એના ઉપરથી પુષ્પનું સર્જન થાય. ત્યાં સુધી નહીં. તમે બીજાંકુરણ કરાવો ને છોડને જમીનમાં વાવી દો, પછી શું થશે? ધીરે 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 છોડ મોટું થશે, અને પછી એમાંથી ઘટાદાર સરસ વૃક્ષ તૈયાર થઈ જશે, પરિપક્વ થઈ જશે. બીજાંકુરણથી લઈને ઘટાદાર વૃક્ષ બનવા સુધીનો જે તબક્કો છે ને, એને જુવેનાઇલ તબક્કો કહેવાય, વાનસ્પતિક તબક્કો કહેવાય. નામ યાદ રાખજો, આગળ આવશે. વનસ્પતિમાં બીજાંકુરણથી લઈને પરિપક્વ વૃક્ષ બનવા સુધીની જે પ્રક્રિયા છે એને જુવેનાઇલ તબક્કો કહેવાય. એમાં પુષ્પ સર્જન નહીં થાય. એકવાર વનસ્પતિ છે એ પરિપક્વ બની ગઈ, પુખ્ત બની ગઈ, પછી એમાં પુષ્પ સર્જન થશે. પછી એની અમુક ડાળીઓ છે, અમુક શાખાઓ. તમે જોયું હશે, તમે તમારી આજુબાજુ માન લો કે જાસૂદને ઉગાડ્યું હોય તો નાનું જાસૂદ હશે ત્યારે પુષ્પ નહીં આવે, એ મોટું ઘટાદાર થઈ જશે, પછી એમાં પુષ્પો આવવાનું ચાલુ થશે. માન લો કે તમે ગુલાબ વાવ્યો છે તો ગુલાબે મોટું થઈ જશે, પછી પુષ્પો આવવાનું ચાલુ થશે, પરિપક્વ થશે. પછી એટલે વનસ્પતિ પરિપક્વ થશે, પુખ્ત બનશે, પછી એની પ્રકાંડની શાખાઓ ઉપર, પ્રકાંડની ડાળીઓ ઉપર
પુષ્પ બનવાનું ચાલુ થશે, પુષ્પોદ્ભવ થશે. કેવી રીતે થાય હવે આપણે સમજીએ. હવે આ પુષ્પોદ્ભવ કેવી રીતે થાય? પ્રકાંડની ડાળીઓ ઉપર, શાખાઓ પર પુષ્પોદ્ભવ કેવી રીતે થશે? પુષ્પોદ્ભવ કેવી રીતે થાય આપણે સમજીએ. માન લો કે આ એક વનસ્પતિ છે, એની શાખાઓ છે, મોટી પુખ્ત પરિપક્વ બની ગઈ. એમાં પણ ઘણી બધી પાર્શ્વ અને સાઈડની ને ઘણી બધી ઘટાદાર વૃક્ષ જેવી બની ગઈ. એની ઘણી બધી શાખાઓ છે, તમે જોઈ શકો આવી ફેલાયેલી આ બધી શાખાઓ છે એની. અને એના ઉપર પર્ણો પણ આવેલા હોય, કે ખાલી થોડું એકલી ડાળીઓ જ હોય, એના પર આ રીતે પર્ણો પણ છે. આવું એક મોટું પરિપક્વ વૃક્ષ તૈયાર થઈ ગયું. ઘટાદાર બતાવવાનું છે ભાઈ આપણે, એટલે ટાઈમ લાગશે ને. એટલે આ રીતે આપણી પાસે આવું આખા વૃક્ષ છે તૈયાર થઈ ગયું, પરિપક્વ થઈ ગયું. જુઓ હવે પહેલાં નાનો છોડ હતો, બીજાંકુરણ કરાવ્યું અને એમાંથી આવું ઘટાદાર પરિપક્વ વૃક્ષ થઈ ગયું. આ વૃક્ષ થયા પછી એના પર પુષ્પો આવવાનું ચાલુ થાય. અમુક ડાળીઓ છે, અમુક શાખાઓ છે, એના ઉપર પછી આ રીતે પુષ્પો આવવાનું ચાલુ થઈ જાય છે. આ રીતે અમુક અમુક જગ્યાએ એવા પુષ્પો ઉગવાનું ચાલુ થઈ જાય. બરાબર ને? આ રીતે પુષ્પો આવશે. હવે પણ ક્યારે પરિપક્વ અવસ્થા પ્રાપ્ત થશે એટલે આ જે વૃક્ષ છે, આ જે વનસ્પતિ છે, એની શાખા ઉપરથી પુષ્પોનો ઉદ્ભવ ચાલુ થશે. હવે આ જે શાખા ઉપરથી પુષ્પોનો ઉદ્ભવ થાય ને, બધી શાખા ઉપરથી ન થાય. આ કેટલીક વનસ્પતિમાં બધી શાખા ઉપરથી પણ થાય, પણ અમુક વનસ્પતિમાં, મોટે ભાગે બધી વનસ્પતિમાં બધી શાખા ઉપરથી નથી થતું. જે શાખા ઉપરથી પુષ્પોદ્ભવ થાય ને એને પ્રજનન શાખા કહેવાય. પ્રજનન શાખા કહેવાય. જે શાખા ઉપરથી પુષ્પોદ્ભવ થાય અને પ્રજનન શાખા કહેવાય. તો હવે પ્રશ્ન કે આ શાખા ઉપરથી પુષ્પોદ્ભવ કેવી રીતે થાય? હવે પ્રશ્ન, ચલો આપણે એવી એક શાખા બતાવીએ કે જેના ઉપર પુષ્પોદ્ભવ થાય છે. એક અલગ શાખા હું તમને બતાવું છું. માનો કે આવી એક શાખા આપણે અલગ કાઢી લઈએ કે ભાઈ એમાં પુષ્પોદ્ભવ કેવી રીતના. આ શાખા એટલે બીજું કંઈ નહીં, આ રહ્યું આ, એમાં આવું બધું છે. કોઈ પણ ડાળી થોડો એમાં આવું બધું છે. એટલે એક શાખા આપણે લીધી, આમાં આપણે પુષ્પોદ્ભવ કરાવવો છે. કેવી રીતે થાય? તો આ જે શાખા છે એના પર્ણો છે, એમાં પુષ્પોદ્ભવ ક્યાંથી થાય? આ જે શાખા છે, શાખા એટલે પ્રકાંડ, આ જે શાખા છે, પ્રકાંડ છે, પ્રરો છે, એના અગ્રભાગેથી પુષ્પોદ્ભવ થાય. પ્રજનન શાખાના અગ્રભાગેથી, પ્રકાંડના અગ્રભાગેથી, એને પ્રરોહાગ્ર કહેવાય. આ જે અગ્રભાગે આવી જે અગ્રકલિકા હોય ને, પ્રરોહાગ્ર, આ અગ્રકલિકાને આપણે શું કહીશું? પ્રરોહાગ્ર. આ અગ્રભાગ છે, પ્રરોહાગ્ર ભાગ છે. એમાંથી આ જે ડાળી, જેને આપણે પ્રજનન શાખા કહીશું, જેના ઉપર પુષ્પ સર્જન થવાનું છે, એના અગ્રભાગેથી, પ્રરોહાગ્રના ભાગેથી, એની અગ્રકલિકામાંથી પુષ્પ સર્જનની શરૂઆત થાય. પહેલાં શું થશે? પહેલાં આની અંદર એક લાંબો અક્ષ સર્જાશે. આ જે પ્રરોહાગ્ર આપણે જેને કહીએ છીએ, અથવા તો અગ્રકલિકા જેને કહીએ છીએ, એમાં શું હોય ખબર છે?
પ્રરોહાગ્ર અથવા તો અગ્રકલિકાની અંદર વર્ધનશીલ પેશી હોય, પરોહાગ્ર અથવા તો કલિકા, કોઈ પણ કલિકા લો, એની અંદર વર્ધનશીલ પેશી હોય, વર્ધમાન પેશી જે વનસ્પતિમાં વૃદ્ધિ કરાવે, એટલે પ્રરોહાગ્રના ભાગે રહેલી જે વર્ધનશીલ પેશી છે ને એ પેલા એક પાતળો અક્ષ બનાવશે. જ્યારે એ શાખા પુષ્પનું નિર્માણ કરવાની હોય ત્યારે એ શાખાના પ્રરોહાગ્રના ભાગેથી એક પાતળો અક્ષ બને, જેને પુષ્પીય અક્ષ કહેવાય. પાતળો અક્ષ બને ને એને પુષ્પીય અક્ષ કહેવાય. બરાબર, પુષ્પીય અક્ષ. અને પછી આ જે પુષ્પીય અક્ષ બન્યો ને એના ઉપર પુષ્પો ઉદ્ભવ પામે, એની ઉપર પછી આવા પુષ્પોનો ઉદ્ભવ થાય. અહીંયા આપણે બતાવ્યું. બરાબર, પુષ્પીય અક્ષ અને એના ઉપર શું થાય છે? પુષ્પોદ્ભવ, પુષ્પોનો ઉદ્ભવ થાય. ખ્યાલ આવ? તો આ રીતે પુષ્પો રચાય. આ પુષ્પીય અક્ષ ઉપર પુષ્પનો જે ઉદ્ભવ થાય, પુષ્પોની જે ગોઠવણી થાય એને કહેવાય પુષ્પ વિન્યાસ. વ્યાખ્યા: પુષ્પ વિન્યાસની વ્યાખ્યા: પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી અથવા તો ઉદ્ભવ, જેને શું કહેવાશે? પુષ્પ વિન્યાસ કહેવાશે. આ વ્યાખ્યા ખ્યાલ? એને પુષ્પ વિન્યાસ કહેવાશે. હવે પુષ્પીય અક્ષ ઉપર આ પુષ્પોનો ઉદ્ભવ કેવી રીતે થાય એના આધારે પુષ્પ વિન્યાસના પ્રકાર પડે. ચલો, આ પુષ્પોદ્ભવ કેવી રીતે થાય? આ તો મેં એક ઉદાહરણ આપ્યું કે ભાઈ મોટા ભાગે વનસ્પતિ જ્યારે પરિપક્વ બને ત્યારે એની અમુક શાખાઓ અથવા તો બધી શાખાઓ, કેટલીક વનસ્પતિની બધી શાખાઓ એ પુષ્પોનું નિર્માણ કરશે. જે શાખાઓ પુષ્પોનું નિર્માણ કરશે એને પ્રજનન શાખા કહીશું, કારણ કે પુષ્પ એ પ્રજનન અંગ કહેવાય, લિંગી અંગ કહેવાય. વનસ્પતિમાં પુષ્પ એ લિંગી અંગ છે, પ્રજનન અંગ છે, એટલે આ શાખાને પ્રજનન શાખા કહીશું. એ શાખામાં શું થશે? એ શાખાનો પ્રરોહાગ્રનો ભાગ, ટોચનો ભાગ જ્યાં વર્ધનશીલ પેશી છે એમાંથી પહેલા એક પાતળો અક્ષ સર્જાય, જેને પુષ્પીય અક્ષ કહેવાય. અને પછી એના ઉપર પુષ્પો ગોઠવાય, પુષ્પોદ્ભવ થાય. આ અક્ષ જેના ઉપર પુષ્પો ગોઠવાય છે જેને પુષ્પ વિન્યાસ કહેવાય. આ અક્ષ ઉપર પુષ્પોની જે ગોઠવણી થાય છે એને શું કહેવાય છે? પુષ્પ વિન્યાસ કહેવાય છે. બરાબર, પણ દરેકમાં કેવી રીતે થાય છે? દરેકમાં પુષ્પોનો ઉદ્ભવ અલગ અલગ રીતે થાય. આપણે એના પ્રકાર જોઈએ, પુષ્પ વિન્યાસના પ્રકાર. બધામાં જુદી જુદી વનસ્પતિ છે એટલે બધાની અંદર આ પુષ્પનો ઉદ્ભવ એક સરખો નથી હોતો, જુદા જુદા પ્રકારનો હોય છે અને એના આધારે પુષ્પ વિન્યાસના પ્રકાર પડે છે. આમ તો પુષ્પ વિન્યાસના ઘણા બધા પ્રકાર છે હો, પણ આપણા સિલેબસમાં એટલા બધા નથી એટલે હું એટલા બધાની વાત નથી કરતો. આપણા સિલેબસમાં જે આપ્યા છે એની આપણે ચર્ચા કરીશું. ચલો, કેટલીક વનસ્પતિમાં શું બને છે આવી આકૃતિ ઉપરથી બતાવું કે ભાઈ આ રીતે આ એક શાખા છે, એના ઉપર આવા પર્ણો પણ છે, અને હવે આ શાખા પ્રજનન શાખા કહેવાય. એટલે આ શાખાનો જે અગ્રભાગ છે, પ્રરોહાગ્ર, આ શાખાનો અગ્રભાગ જે પ્રરોહાગ્ર છે એમાંથી શું બને છે? પુષ્પીય અક્ષ. આપણે હમણાં બતાવ્યું એમ કે ભાઈ આમાંથી પુષ્પીય અક્ષ બને આવું, અને એ પુષ્પીય અક્ષની સતત વૃદ્ધિ થાય. આ પ્રરોહાગ્રના ભાગેથી પુષ્પીય અક્ષનું નિર્માણ થાય અને પુષ્પીય અક્ષનો સતત વિકાસ થાય, લાંબુ પુષ્પીય અક્ષ બને. પુષ્પીય અક્ષનો સતત
વિકાસ થાય, વંચાય છે બરાબર. પુષ્પીય અક્ષનો સતત વિકાસ થાય અને પુષ્પીય અક્ષનો સતત વિકાસ થાય એના ઉપર અનુક્રમિત રીતે અથવા તો ક્રમિક રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ઉદ્ભવ પામે. પુષ્પીય અક્ષનો સતત વિકાસ થાય અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ઉદ્ભવે. કેટલીક વનસ્પતિમાં આવી જે પ્રજનન શાખા છે એ પ્રજનન શાખાના પ્રરોહાગ્રમાંથી આવો લાંબો પાતળો પુષ્પીય અક્ષ વિકાસ પામે અને સતત વિકાસ પામે, એકદમ લાંબો થાય, એકદમ લાંબો થતો જાય, સતત વિકાસ પામતો જાય અને એના ઉપર પછી પુષ્પો ઉદ્ભવ પામે. અને એ પણ કઈ રીતે? અગ્રાભિવર્ધી ક્રમ. યાદ રાખજો, અગ્રાભિવર્ધી ક્રમ એટલે આમાં શું થશે? આમાં પહેલા જે પુષ્પો બનશે ને નીચે બનશે આ રીતે, અને પહેલા જે પુષ્પો સર્જાશે ને નીચે એ મોટા હશે. સૌથી પહેલું પ્રથમ પુષ્પ નીચે હોય, સૌથી મોટું, એનાથી ઉપરના ભાગે બીજું પુષ્પ સર્જાય, એ એનાથી નાનું, પછી એનાથી ઉપર ત્રીજું પુષ્પ સર્જાય, એનાથી નાનું, એનાથી ઉપર માન લો કે ચોથું પુષ્પ સર્જાય, એનાથી નાનું, એનાથી ઉપર પાંચમું સર્જાય, એનાથી નાનું, છઠ્ઠું સર્જાય, એનાથી નાનું, સાતમું સર્જાય, એનાથી નાનું. આગળ જતાં તો ખાલી બંધ કલિકાઓ જ આવશે. ખ્યાલ આવ્યો? આ રીતે જે ક્રમમાં પુષ્પો સર્જાયા, પહેલા સૌથી નીચે મોટું પુષ્પ હોય વધુ વિકાસ પામેલું, પછી આગળ જતા જતા આ ક્રમ છે ઘટતો જાય, જેને શું કહેવાય? અગ્રાભિવર્ધી ક્રમ. એટલે અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પીય અક્ષ ઉપર જો પુષ્પો સર્જાય તો આવા પુષ્પ વિન્યાસને, આ જે પુષ્પોની ગોઠવણી થઈ, આવો જે પુષ્પ વિન્યાસ થયો એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય છે. નામ યાદ રાખજો, અપરિમિત પુષ્પ વિન્યાસ એવું એને કહેવાશે. અને ઇંગ્લિશમાં એને રેસિમોસ કહેવાય છે, રેસિમોસ. અને આવો અપરિમિત પુષ્પ વિન્યાસ તમે જોઈ શકો છો આ રીતે, જાણે મોરની કલગી હોય ને એવો આવો અપરિમિત પુષ્પ વિન્યાસ તમે ક્યાં જોઈ શકો છો? ગલતોરો અને ગરમાળો વનસ્પતિમાં જોયું છે. આ ગલતોરો ગરમાળું ઘણી જગ્યાએ આવા એકદમ પીળા પીળા કલરના પુષ્પો આખા હારમાં ગોઠવાયેલા હોય. તમને પુસ્તકમાં ફોટોગ્રાફ પણ આપેલો છે. એ અપરિમિત પુષ્પ વિન્યાસનો છે. યાદ રાખજો, અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું. ફરી એકવાર જો આમાં શું થયું? આમાં દરેક વનસ્પતિમાં નહીં, ગલતોરો ગરમાળો જેવી વનસ્પતિ છે એમાં જે પ્રજનન શાખા છે એના પ્રરોહાગ્રના ભાગેથી આવી પુષ્પીય અક્ષ સર્જાય છે, જેનો સતત વિકાસ થાય, લાંબુ થતું જાય, લાંબો પુષ્પીય અક્ષ સર્જાય અને એના ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ઉદ્ભવ પામે. અગ્રાભિવર્ધી ક્રમ એટલે અગ્ર બાજુએ વૃદ્ધિ પામતો ક્રમ. પહેલા વૃદ્ધિ ક્યાં થઈ? નીચે તલ ભાગે. પછી વૃદ્ધિ કઈ તરફ જાય છે? પુષ્પની આગળની તરફ. અગ્ર બાજુએ વૃદ્ધિ પામતો ક્રમ અગ્રાભિવર્ધી ક્રમ. એટલે પહેલા પુષ્પ નીચે વિકાસ પામ્યું, પછી એની ઉપર, પછી એની ઉપર, પછી એની ઉપર, પછી એની ઉપર, આમ પુષ્પની વૃદ્ધિનો ક્રમ આગળ જાય છે એટલે એને અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય. એટલે તમે આવો પુષ્પ વિન્યાસ જોશો ને તો નીચે પુષ્પ હશે ને મોટા હશે, અને જેમ જેમ ઉપર જશો ને એમ પુષ્પ નાના નાના થતા જશે, પછી વિકાસ પામેલા, અને સૌથી ઉપર તો બંધ કલિકાઓ હશે લીલી લીલી. આવો પુષ્પ વિન્યાસ અપરિમિત પુષ્પ વિન્યાસ રેસિમોસ એને કહેવાય. ઉદાહરણ તરીકે ગલતોરો અને ગરમાળો આવું તમે જોઈ શકો છો. કે બધામાં આવું નથી થતું. ચલો બીજું ઉદાહરણ લઈએ કેટલીક વનસ્પતિનું, કે ભાઈ અમુક વનસ્પતિ એવી છે, આ એક આપણે અપરિમિત જોયું,
હવે ચલો બીજી અમુક વનસ્પતિ છે એમાં આવી પ્રજનન શાખા છે. આ પ્રજનન શાખા વનસ્પતિ, એના ઉપર આવા પર્ણો પણ છે. હવે જુઓ, આ પ્રજનન શાખા અને પ્રજનન શાખામાં પ્રરોહાગ્રનો ભાગ, આમાં શું થયું? પ્રરોહાગ્રમાંથી શું બન્યો? આવો પુષ્પી અક્ષ બન્યો. આમાં પ્રરોહાગ્ર પુષ્પી અક્ષ નથી બનાવતો. આમાં પ્રરોહાગ્રમાંથી પુષ્પી અક્ષ બન્યો, આવો લાંબો સતત વિકાસ પામતો. આમાં પ્રરોહાગ્ર પુષ્પી અક્ષ જ નથી બનાવતો. એ પ્રરોહાગ્ર ડાયરેક્ટ પુષ્પ બનાવી દે. પુષ્પી અક્ષ છે એ સીધું પુષ્પ બની જાય. એટલે અહીંયા પુષ્પી અક્ષ નથી બનતો, એનું રૂપાંતરણ ડાયરેક્ટ પુષ્પમાં થઈ જાય છે. એટલે આ પ્રરોહાગ્રનો ભાગ છે આગળનો, આ અગ્રકલિકાનો ભાગ, એમાંથી ડાયરેક્ટ શું બની જાય? એક પુષ્પ બની જાય ડાયરેક્ટ. એટલે પહેલું ઉપર એક પુષ્પ સર્જાય આગળના ભાગે. આવું પુષ્પ પહેલું આગળ ઉપર સર્જાઈ ગયું. પછી શું થાય? એટલે પહેલું પુષ્પ ઉપર સર્જાયું. જો અહીંયા પહેલું પુષ્પ નીચે સર્જાયું હતું અપરિમિતમાં, અહીંયા પહેલું પુષ્પ ઉપર સર્જાયું. અને એ પણ ક્યાં? પ્રરોહાગ્રના ભાગે, અગ્રકલિકામાંથી. અહીંયા આવો પુષ્પી અક્ષ નથી બનતો, ડાયરેક્ટ પુષ્પ બની જાય. પછી શું થાય? પછી નીચેનો જે ભાગ હોય ને, આ નીચેની શાખાઓ, એમાં પુષ્પ બને. એટલે પહેલું પુષ્પ ઉપર બની જાય આ શાખામાં. પછી જે નીચેનો ભાગ છે ને, એમાં પુષ્પ બને. પછી એની નીચેથી પુષ્પો સર્જાય અહીંયા, અહીંથી. એટલે આની અંદર કેટલીક વનસ્પતિમાં શું થાય છે? આવું નથી થતું. આ પ્રરોહાગ્ર છે એમાંથી આવો પુષ્પી અક્ષ નથી બનતો, ડાયરેક્ટ પુષ્પ બની જાય છે. પછી આગળ પુષ્પો નથી બનતા. પછી એની નીચેની ભાગ જે શાખાઓ હોય, ડાળીઓ હોય, એમાં પુષ્પ બનશે. અહીંયા બને, એમાં બનશે. પછી અહીંયા પણ પુષ્પ બની ગયું આ શાખામાં. હવે આ પ્રજનન શાખા થઈ ગઈ. આ પ્રજનન શાખામાં અગ્રભાગે પ્રરોહાગ્રનો ભાગ પુષ્પમાં ફેરવાઈ ગયો. ફરી પાછું એની નીચેથી પુષ્પ સર્જાય. એની નીચે જે ડાળીઓ હોય ને, એમાં પુષ્પ બને. પુષ્પની કલિકાઓ ખીલે આ રીતે. ખ્યાલ આવ્યો? એટલે આની અંદર શું થયું? આની અંદર પ્રરોહાગ્રનો ભાગ છે, એમાંથી આવો પુષ્પી અક્ષ ક્યાંય બન્યો નહીં. આ પ્રરોહાગ્રનો ભાગ, અગ્રકલિકાનો ભાગ, એમાંથી ડાયરેક્ટ પુષ્પ બની ગયું. પછી આગળ ક્યાંય પુષ્પ નથી બનતું, નીચે બનતું જાય. નીચે આવા બે બન્યા, આ બે બન્યા. આ એક હતું, એમાંથી આવા બે નીચે બન્યા, એની નીચે આ બે બન્યા, એની નીચે પાછા નવા બે બન્યા, એની નીચે નવા બે બન્યા. એટલે નીચે ને નીચે પેલું આગળ પુષ્પ બનતા જતા હતા નવા, અહીંયા નવા પુષ્પ નીચે બનતા જાય છે. અને અહીંયા ઊંધું, ઉપર સૌથી મોટું પુષ્પ હશે અને નીચે એના કરતા નાના પુષ્પ, એની નીચે એના કરતા નાના પુષ્પ. આ જે ક્રમ થયો, જો આને આપણે અગ્રાભિવર્ધી ક્રમ નામ આપ્યું તો આને તલાભિવર્ધી ક્રમ કહેવાય છે. આમાં તલાભિવર્ધી ક્રમમાં પુષ્પો સર્જાય. અને આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે ને, એને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. આ બીજું ટાઇટલ. એને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. ઇંગ્લિશમાં એને સાયમોસ કહેવાય છે. અને આવું તમે સામે જોઈ શકો છો. જુઈ, પારિજાતક, રાય, એમાં તમે આવું જોઈ શકો છો. તમે આવું કરેણમાં પણ જોઈ શકો છો. હો, કરેણ વનસ્પતિ જોઈ. આ કરેણ અમે બતાવી છે, ગુલાબી કરેણ છે.
બરાબર. આવી સફેદ કરણ પણ આવે ને પીળી કરણ પણ આવે. એમાંથી મેં ગુલાબી કરણ તમને બતાવી છે. જો આમાં શું થાય છે, આ પ્રજનન શાખા, જો આ પ્રજનન શાખા આ રહી ને આખી પ્રજનન શાખા. અને પ્રજનન શાખામાં શું થયું, જો આગળની જે આ શાખાનો અગ્રભાગ છે એ અગ્રભાગ પુષ્પમાં ફેરવાઈ ગયો. એ આ જે અગ્રભાગ છે ને, અગ્રભાગ આ એ અગ્રભાગ પુષ્પમાં ફેરવાઈ ગયો. અને પછી એની નીચે આવી આ જો આ શાખા છે, બતાવું તમને, દેખાય છે બરાબર?